નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કૃષ્ણપુર ગામેથી ફિશિંગ બોટ આજે વલસાડ તરફ રવાના થઈ રહી હતી, જેમાં ધોલાઈ બંદરથી લગભગ 2.5 નોટિકલ માઇલ દૂર એ બોટમાં મશીન બંધ થવાના કારણે પાણી ભરાવાની શરૂઆત થઈ, જેથી આપણને રેસ્ક્યુ કોલ મળેલો. રેસ્ક્યુ કોલના ભાગરૂપે એનડીઆરએફની ટીમને ધોલાઈ બંદર તરફ રવાના કરી હતી. સમય જતાં ખ્યાલ આવ્યો કે એમને ચોપર વગર રેસ્ક્યુ કરવા શક્ય નથી, જેથી કોસ્ટગાર્ડના કમાન્ડન્ટ સાહેબ સાથે મેં વાત કરી અને અમારા મહેરબાન કલેક્ટર સાહેબ મનીષ ગુરવાની સાહેબે કોસ્ટગાર્ડના ડીઆઈ સાહેબને તાત્કાલિક ફોન કરતા ઝડપથી ચોપર મળી ગયું હતું, જેથી એ 9 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા, જે પૈકી 3 લોકોને દાંડી વલસાડ અને 6 લોકોને વાગડ વલસાડ ખાતે રેસ્ક્યુ કરી મૂકવામાં. 9 લોકોને સલામત સ્થળે ખસેડી અને એમની પરિસ્થિતિ હાલ સારી છે. રેસ્ક્યુ કોલથી જે ખબર પડી હતી એ મુજબ બોટનું મશીન બંધ થઈ ગયું હતું અને ધોલાઈથી 2.5 નોટિકલ માઇલ દૂર એમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી, જેથી બોટ ફસાઈ ગયાના સમાચાર છે.